રણ છોડવા બ્રહ્મચારી મસ્ત વૈરાગી સદગુરુ ગોપાલાનંદ મહારાજ સદગુરુ પંકજ પદ મૂંજતા ચૌધે લોક મુજા દેવરંજી શારદા ઓ શિવ વિરાંજી શારદા સદગુરુ એ તળાગ સગા સૌ સંત સેવી આણે હૃદયમાં સાચી સગાઈ છે સંતની તો સાચે સગાઈ છે સંતની હરી સમરે જો ને ભજન કરવાથી ભય મટે મટે કાળની બે એવું ભજન કરવા માંડે તો એવું ભજન કરવા માંડે સંતો આપે છે ધોરણિયા રણથી છૂટવો હોય તો કર સંત ધણી છે સંત તણા સોટા ખાય તો સંત તણા એ સોટા ખાય મુક્તિ મળે તતકે સદગુરુ રણ છોડતા બ્રહ્મચારી મસ્ત વૈરાગી સદગુરુ ગોપાલાનંદ મહારાજ હંમેશા સંતો મહાપુરુષો ભારતની અંદર ખૂબ ચેતાઈ રહ્યા છે ખૂબ લાગણીશીલ એક શબ્દથી કહ્યું છે કે ભાઈ શબ્દના માર્યા મરી ગયા શબ્દે છોડ્યા રાત જેણે જેણે શબ્દનો વિવેક્યાનો સર્યો શબ્દની અંદર બ્રહ્મ જ્ઞાન પડેલું છે શબ્દ આ રહે શબ્દ પાર મહાપુરુષો કે છે કોઈને નાભે સુધી જાય છે કોઈને હૃદય સુધી જાય છે કોઈને કંઠસ્થ સુધી જાય છે અને કોઈને કહ્યું છે કે ભાઈ આર પાર પણ નીકળી જાય છે એટલે શબ્દની અંદર ઠેરાવવાની જે જગ્યા છે શબરીએ રામ ક્યારે આવશે કઈ તારીખે આવશે કઈ તિથિ આવશે પૂછ્યું નથી પણ આવશે એટલું જ કહ્યું નહીં વિચાર કરો કે કેટલો ભરોસો એક ગુરુ વચનનો એવું નતું પૂછ્યું ક્યારે આવશે આપણે બધું પૂછી લઈએ ક્યારે આવશે કેટલા ટાઈમ આવશે હવામાં આવશે બપોરે આવશે સાંજે આવશે પણ એને કશું પૂછ્યું વિચાર કરો કે કંઈક 100 વર્ષની શબરી હતી કે એની કઈ ઉંમર 50-60 વર્ષની પણ એક ગુરુનું વચન તમે જુઓ કઈ આગળ પ્રકાશ કરે છે બાકી ઋષિ મુનિઓ મોટા મોટા તપસ્વીઓ પણ એ જગ્યાઓ ઉપર હતા છતાંય પણ શબરીના ઘેર રોમ ગયા વિચારો શબરી એટલે શરીર છે પાછું પેલું નહીં લેવાનું આપણે તો બધું ગરબર ગોટાળા જ છે બધા
પણ એક શરીરની અંદર કહ્યું છે કે ભાઈ પવિત્ર નામ પડવાથી આ શરીર એ ચોમડું છે. ચોમડું શું છે? સ્થૂલ દેહ છે, નાશવંત છે, શાશ્વત નથી. શાશ્વત એ આ જગ્યા છે. કઈ જગ્યા? કે સંત મહાપુરુષોની ચંદ સમાગમ હરિ કથા તુલસી દુર્લભ જોઈ એ ચારો તભી મિલે પૂરણ હોય ભાગ. કે આ પૂર્ણ ભાગ વગર આ સંતોના શબ્દો બેહેવા નથી. બાકી ભારતની અંદર આજે દેવ દિવાળી છે કે દેવો ને દાનવો વચ્ચે કે છે ભાઈ મહાયુદ્ધ થયું. તો દેવ શું છે? આ બ્રહ્માંડ ની અંદર 33 કરોડ શાસ્ત્રો એ કલ્પ્યા છે. શાસ્ત્રો એટલા બધા કલ્પ્યા છે કે એની કોઈ ગણતરી હદની બહાર છે. ત્યાં આપણું મગજ દોડી શકે એવું નથી. કેમ કે જીવનની અંદર બાલની દ્રષ્ટિની અંદર કહ્યું છે મહાપુરુષો છે કે ભાઈ સ્થૂલ દ્રષ્ટિના દેશમાં દુઃખ છે અપરમ પાર, અંતર દ્રષ્ટિ અનાદર સુખ છે અપરમ. કે સ્થૂલ દ્રષ્ટિ છે ને આ બધું શું છે? કલ્પનાના દેવ છે. કલ્પના એટલે જેમ આપણે કોઈ ચારે મૂકી અને આપણે બેહાડીએ, બેહાડી બેહાડીએ, મહોણી બેહાડીએ હશે તો ખરી જ મય કે ના હોય એવું બને નહીં. કારણ કે આ પેલા ચીલો પાડી ગયા છે ને આગલ્યા, એટલે કે ના ના ચાલે, મારા દીવો કરવો પડે. તો એક વિશ્વાસ છે, એક શ્રદ્ધા છે. તો શ્રદ્ધા લરી પડે છે. શ્રદ્ધા એ મહાપુરુષો કે છે કે ભાઈ દેવ મેં તાકાત નહીં પણ આકીન મેં તાકાત. આકીન શું છે? આત્માનું આકીન છે. આત્માનો હોશ પાવર છે, એ વિદ્યુત શક્તિ છે. અને એ આશાથી આપણું કાર્ય સફળ થાય છે. તો એ બધું શું છે કે ભાઈ સુખની ગેલછાઓ. ત્યાં આગળ કોઈ આત્માનું કલ્યાણ છે? બસ આપણે દેવો કરીએ, પ્રાર્થના કરીએ, મોન્ય કશુંક મોન્ય. કારણ કે કશુંક મોનવું હોય તારે દે પણ સારું જઈએ નહીં. બાકી જો રોડે જાય હો આમ આમ કરીને આમ તમારે ત્યાં બે હોય બે હો, અમે આ હેડ્યા પછી હરખું લાગતા નહીં. તો દેવ જાણે છે કે ભાઈ આ સ્વાર્થ છે. દેવ નહીં જાણતો એવું નહીં. અંતર્યામી જે છે ને આ બધાનો સંચાલક કોણ છે? અંતર્યામી. અને અંતરમાં જેવી વસ્તુ રમે ને એ જ પડે ને ભલે ને ગમે એટલી આશા રાખે ને તો આશા એ નિરાશા છે. મહાપુરુષો કહે છે કે ભાઈ ના શુવા શબ આશા પાશા આશા મેં શબ નાશમ. કે આ જગત 4 યુગથી આશા ઠાલવતું આવ્યું છે. રામ હતા, કૃષ્ણ હતા, મહાવીર હતા, બૌદ્ધ હતા. તો એ કહ્યું છે કે ભાઈ આશા ની જ ઇમારતો બોધી છે. કોઈ પોતાના દેહની અંદર હું કોણ છું, કે અહીંથી આવ્યો છું, કઈ આગળ હું જવાનો છું, એનો મુકામ તો કોક જવર લે જ. એટલે આ દુનિયાની અંદર ખેદ શોનો છે? માયા શોની વકરી છે? કે ભૌતિકતાની જ્યારે ઈચ્છા ઉગડે ને ત્યારે આધ્યાત્મિકતાની કે છે કે ભાઈ જે તરંગો ઉછળતા હોય એ બેહી જાય છે. કોઈક મોદો મોળા હોય ને એક બાજુ દવા મિલજો ને એક બાજુ બરફી મિલજો. એટલે એની દ્રષ્ટિ ચોન જશે પેલું પેલું લાય પછી આ ખાઉં કહીશું. કારણ કે પેલા સ્વાદ છે જ્યારે પેલું કડવું છે. એમ ભારતનો ભગવાન છે ને કડવો છે અને માયા જે કહીએ છે મેઠી. એટલે જીવાભાઈ છે ને એ ઓમ કે પણ જાય લક્ષ્ય ઓમ દ્રષ્ટિ એ પાછ. કારણ માયાએ એ કહ્યું છે કે બાલ્યો આડમ. મોટા 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 રાજા મહારાજાઓ, ઋષિ મુનિઓ, યોગીઓ, તપસ્વીઓ પણ છોડ્યા. આપણને નહીં છોડ્યા એવું નથી, પણ માયાનો પ્રભાવ એવો છે. એક નઈ જેવી એક તણખી અગ્નિ જેમ હોય છે.
તો એ નહીં જેવી તણખી અગ્નિ હોય, ભલે કે છે કે ભાઈ એ હોય તો દેવતા છે, અગ્નિ એ અગ્નિ છે, પણ એનાથી કહ્યું છે કે ભાઈ એનું જેટલું વિકરાળ રૂપ ધારણ કરવું હોય, એ ભલે નોન શીકડી તણખી રહી, પણ એનું વિકરાળ કેટલું રૂપ ધારણ કરવું હોય તો થઈ શકે. બાકી એ જ તણખી જો એની એ બુઝાઈ દેવામાં આવે તો એ રૂપ ધારણ કરતું એ માયા જેમ કહે છે. માયા હોય છે તણખી જ હોય છે, પણ એને જેમ પોહણ મળે એમ એ વિકરાળ રૂપ ધારણ કરે છે. અને વિકરાળ રૂપ ધારણ કરતા 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 એની કોઈ હદ નથી હોતી. કારણ કે જેમ જેમ માયા આગળ જાય એમ જીવની દોટ પાછળ, જીવ ધરાતો નથી, જીવની કોઈ હદ આવે એવી નથી. એટલે મહાપુરુષો સંતો કે છે કે ભાઈ કેટલા નહીં ઠગ્યા છે, કેટલા નહીં ભક્તિ બગાડી છે. એટલે માયા તરફ દ્રષ્ટિ રાખવી ખરી, પણ કેવી રાખવી જોઈતી. આપણી ફરજમાં જેટલું હોય, જેટલું અને કરવાનું હોય એટલું જ, બાકી નહીં. બાકીની કોમની નથી. કેમ કે જીવનની અંદર મહાપુરુષો કહે છે કે ભાઈ પાણીની અંદર તાકાત કરીને ગમે એટલું બળ કરીને એની અંદર જોર કરી અને કદાચ તમે કે છે ઉપર એને ડોંગ મારો તો પાણી એ પાણી રાખવાની ખરી. જેમ પાણીમાં હાથ નાખો ને એટલે તમે જેવી જગ્યા થઈ જાય છે. તમે જગ્યા હે બખોલું છે, પણ પાણીમાં હાથ નાખો એટલે આમ ફટ જગ્યા થઈ જાય. પણ પાણીમાંથી પાછો કાઢી લો ને એટલે હતું એવું ત્યાં કોણું મોણું દેખાય. એ માયામાં રહેવું. પણ સંતો આપણને કળા બતાવે કે ભાઈ રો એનો વાંધો નથી, પણ જળ કુકડી જળમાં રખે જાજા કરે વાસ. પણ જ્યારે ડૂબકી મારીને બહાર નીકળે ત્યારે એની પાંખો એવી હોય છે કે કોરીને કોરી દે, પલળવા નહીં, ભેજ બિલકુલ. માયા તો આપણે જરૂર છે, કારણ કે આ શરીર છે ને આખો માયાવી છે. કે પગની પોનીએથી માળી અને મસ્તક સુધીનો ભાગ છે ને બધો માયા જ છે. એની અંદર સુખ નહીં. પણ મહાપુરુષોનું એવું કથન છે કે જીવનની અંદર ગંગા કે પવિત્ર કહેવાય છે. ગંગા કહ્યું છે કે ભાઈ કાશીની અંદર જે ગંગા છે એ વિષ્ણુના કે છે કે ભાઈ શરણમાં નીકળેલી અને ગંગા. તો ગંગાને કોઈ વાર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તું કે છે પવિત્ર છું, અને કે છે પવિત્ર હોવા છતાંય કે તારા જળની અંદર પાપીઓ, માયાવીઓ, દુરાચારીઓ કે આ જગત જે કે છે કે ભાઈ તારા ઠાલવે છે, અને તું કે છે કે ભાઈ પવિત્ર હોવા તને અપવિત્ર બનાવી દે છે. તો એનું કારણ શું છે? અને તું પવિત્ર કે છે કહેવાવ કેમ? ત્યારે ગંગા એવો જવાબ આપ્યો કે ભલે પાપીઓ નાય, દુરાચારીઓ નાય, અધર્મી નાય, પણ મારા ભારતના સંતો મેં ડૂબકી મારશે ને એટલે હું પવિત્ર. તમે જુઓ ગંગાએ વાપાની ફરી ગઈ અને આપણે લા મર્યા હતા મેલ ગંગા રેડી. લા શું ગંગા આખી જિંદગીઓને. મહાપુરુષોના શબ્દો તમે વિચારો કે ભાઈ તેજ ઊંચું આ બ્રહ્માંડ में હોય તો સદગુરુ. કોઈ દેવનું તેજ ઊંચું નથી. દેવ એક શું છે? જેમ આ ભારત દેશ છે તો ભારત દેશની અંદર કયું છે કે જેનું કોઈ નથી થતું, જે અનાથ હોય છે. આજે વિચાર કરો, આ પ્રગટ દાખલો છે. એ કોઈ પુસ્તકો કે શાસ્ત્રોની વાતો નથી, પણ એનો જ્યારે નાથ મળી જાય તો એ દેવ કરતો ચડી જાય. દેવ તો બે પજે લાગીને આમ શું કરું ભાઈ શ્રદ્ધાનું પોંદડું ફેરવે, એ બીજું કશું કરે. પણ પેલો તો આખું જીવન બક્ષિસ આપી દે છે.
અને છેલ્લા શ્વાસો સુધી એને પાલવવાની ક્ષમતા ધરાવે છે. તો વિચાર કરો કે ભાઈ એ દેવ ના કે જો એમ નામ દૈવત ના હોય ને કદાચ કે છે દ્વૈત બુદ્ધિ હોત અને રાક્ષસી કે છે કે ભાઈ વૃત્તિ હોત, પણ મનુષ્યમાંથી જ દેવ બનાય છે, મનુષ્યમાંથી દાનવ બનાવે છે, મનુષ્યમાંથી જ કે છે કે ભાઈ સંત મહાત્મા કો કે ભગવાન કો મનુષ્યમાંથી, બીજો કોઈ અવતાર નહીં. 84 લાખ અવતાર છે, પણ એ અવતારોની અંદર આવી સફળતા નથી. જેમ આપણે આ બેઠા છે, જમ્યા છે, બેઠા છે, હોંભરીએ છે, કોઈ જઈએ છે, આવજો જજો એવું આપણે કહી શકીએ. જ્યારે 84 લાખ અવતાર તો એના અમે આ નથી, એટલે એ પડતંત્ર કહ્યું છે. એટલે અહીંયા રણછોડદાસ મહારાજે શબ્દ મળ્યા કે ભાઈ મોગો મહામણી પાયો, લ્યોને લ્યોને લાવો. મહાપુરુષ મોગો મહામણી, મણી નાથી પણ મહામણી. જેમ ભારતની અંદર કોહિનૂર હીરો છે એ મ્યુઝિયમમાં મૂક્યો છે, પણ કોહિનૂર આવા હજારો મૂકે તો એ મનુષ્ય અવતાર તોડે આવે, એટલે એને મહામણી કે મોગો મહામણી પાયો. પણ એની પાછળ થયું શું? પાછા ફણગા ફૂટ્યા, અને ફણગા ફૂટ્યા એટલે પછી એની અંદર કે છે કે ભાઈ આ જગતની જૂઠી બાજી આતમ ધન ના ગુમાવ, જઠ્ઠી બાજીમાં જીત ના હોવે, આયા તેવા તમે પાછા જાઓ, લ્યો ને લાવ. આ જગતની એટલે આ જગતમાં તાર ચાલી રહી છે, સંસારિક, સામાજિક, લૌકિક, એની અંદર બધું તો એ ચાલે છે. એ બાજી જૂઠી છે, જૂઠી બાજીની અંદર જીત ના. ગમે એટલું તમે કરોડો કમાઓ, લાખો કમાઓ, અબજો પોકી જાઓ, ખારવા સુધી પોકી જાઓ, પણ જીવનની અંદર કે છે કે ભાઈ એ બાજીની અંદર જીત થાય એવી છે જ. કેમ? માયાની વસ્તુ એવી પડી છે કે એ માયા દિન પ્રતિદિન એ પ્રજલિત વધારે થાય. યજ્ઞ હોય, યજ્ઞની અંદર ઘી ઓમાય, દ્રવ્ય ઓમાય, જેમ જેમ ઓમાય એટલે અગ્નિ જે છે ને અગ્નિ વધારે ઓછી ના થાય. એ આપણી અગ્નિ અને આપણા દ્રવ્યો કયા છે? આપણા દ્રવ્યો મય વિચારો છે, મય મોહ છે, લોભ છે, લાલચ છે. આ જ્યાં સુધી ઓમાય ત્યાં સુધી આ અગ્નિ પાછો પડે એવી કોઈ હદ છે? કારણ કે માયા રહિત જયારે જાય થાય, જનક વિદેહી હતા તો એ માયા રહિત, કારણ રાજ ચલાવતા હતા, વહીવટ કરતા હતા, બધું કરતા હતા, પણ એ રાજની અંદર કે છે કે ભાઈ એમનું લક્ષણ નથી. એટલે દેશ છતાં વિદેહ મુક્ત જીવન દશા જનક રાજા. તો 88,000 ઋષિઓની અંદર એ સમયમાં જનક રાજાનો જય જયકાર બોલાયો હતો. વિચારો કે 88,000 ઋષિઓ તે સમયમાં બધા ત્યાગી હતા, બાવા હતા, પણ જનક વિદેહી કેમ કહેવાય? કે દેહ છતાં વિદેહ મુક્ત જીવન જીવતા હતા, અને ગુરુના વચનો ઉપર એમને પૂરણ ભરોસો. એટલે એ યાજ્ઞવલ્કના શિષ્ય હતા, અને યાજ્ઞવલ્ક કે એ જ. તો તે સમયે કહ્યું છે કે ભાઈ જનકની કચેરીમાં 88,000 ઋષિઓ, જનકને ખાલી સપનું થયું કે આ ખરું કે પેલું. તો સંસારની અંદર કહ્યું છે કે ભાઈ સપનું મિથ્યા હોય છે, સપનું સત્ય હોતું, પણ સપનાની અંદર કે છે કે ભાઈ એ કે છે કે ભાઈ સલ્યાણા રાજ ચાલતો, અને એ સલ્યાણા ના ભરે તો હમા હમી કહ્યું છે કે ભાઈ યુદ્ધ થયું. અને એ યુદ્ધની અંદર જનક રાજાનું બધું ગતું રહેલું, પરવારી ગયેલો, ભિખારી બની ગયેલો, રાજ છૂટી ગયું, બધું કઈ ખાઈ ગયું, અને સામાન્ય માણસ બની રાજામાં. સામાન્ય સપનું ચાલતું કે સાચું તો નથી. અને ભિક્ષા લેવા માટે કે છે કે ભાઈ
આ ગામ પેલું ગામ આ ગામ કાયમ 5 ઘર ફરે, 5 ઘર મળે તો ઠીક. પેલા સાધુઓનો પણ નિયમ, અત્યારે સાધુઓનો નિયમ નહીં, અત્યારે આખું ગામ છેડે માથે કરે એવા. 5 ઘર જો મળે તો ઠીક, પણ ના મળે તો પછી આ 5 આવો નિયમ. 5 ઘર ફરે ને જે કઈ આવે તૈયાર આવે તો કે છે કે ભાઈ તૈયાર, તો કાચું સીધું આવે તો કાચું બનાવીને ખાતા. તો જનક રાજાને તૈયાર આવેલું, મય ખીચડી પડેલી, શાક કઢી બધું પડેલું, અને કે છે આગળ જઈને ખાવું. તો એક હોંડ હોમે અહીં આવ્યો, એક હોંડ પાછળ, અને 2 હોંડ કે છે રમેડે ચડ્યા ને. અને હોંડ રમેડે જ ચડે, આપણામાં નહીં હોંડ એવું નહીં. હોંડ કશું કરે ને, હોંડ ભોંડ ને દોંડ ત્રણનો વિશ્વાસ રખાય નહીં. ડોન એવો છે, એવો ટાઈમે મારો હારો એ કરે ને કશું કહેવાય. તો બોંડ એવું, હોંડ ભોંડ ને દોંડ આ ત્રણનો ભરોહો રખાય નહીં. એમ આપણે આમ કહ્યું ભાઈ વાણીઓ, પછી દરજી અને હોની, આ ત્રણનો સંગ થાય નહીં. દરજી હોય ને તો કાપડમાં પાછું એનું મન લોભાય, અને આ પેલો હોય ને તો કે છે હોનામાં મન લોભાય. એ કશુંક ને કશુંક ઘંટી ઘોડો કરે તાર છાલ બેલ. તો વાણીઓ વ્યાપારમાં મારે, એટલે કહ્યું કે ભાઈ વાણીઓ, દરજી અને કે છે કે ભાઈ આ ત્રણનો સંગ. અને અહીંયા આગળ જયારે કે છે કે બેની ભીડમાં આવી ગયો અને 2 શેંગડાના મધ્યમાં જ આવી ગયો, મધ્યમાં આવી ગયો. પછી રોમ પાતર ચોપડી ગયું, જ્યાં લાયેલો હતો ભિક્ષા એ બધી વેરાઈ ગઈ, અને એને અવાજ પડી ગયો, બોમ્બ પડી ગઈ, હો બાપા રે. તો ખોદી તો કે છે ભાઈ સુખશયામથી ઊભો થયો ને કે છે ભાઈ દાસ્ય ઉપર પવન નાખે, ઘણી ખમા બાપુ ને ઘણી ખમા. પેલો કે છે હારું પેલું ખરું, આ ખરું. તમે કે આ જે અત્યારે હું ઉઠ્યો એવું સાચું કે પેલું સાચું? એમાં 1 2 3 4 એવા 88,000 ઋષિઓને આ પ્રશ્ન પૂછેલ, પણ 88,000 ઋષિઓને આ ગમ નથી પડી કે આ ખરું કે પેલું ખરું. અને એ આ ખરું પેલું ખરું એ અષ્ટવંકરાએ જયારે ઉપદેશ આપ્યો તારે કે ભાઈ આય ખોટું આય ખોટું છે, આ મોટું સપનું છે, પેલું નાનું સપનું. સપનું તો બેવ છે, પણ આ જાગ્રત છે, પેલું સુષુપ્તિ અવસ્થા છે. પણ આય રહેવાનું નથી ને એ નહીં. તારે કહ્યું છે કે ભાઈ 88,000 ઋષિઓને મુક્ત. તમે વિચાર કરો, વાત કેટલી મોટી હતી ને. વાત બહુ સૂક્ષ્મ અને નાની હતી, પણ છતાંય તે સમયમાં એ 88,000 ઋષિઓને આ કોયડો નતો. આપણે બધા કોયડા ઉછેરીને એ પીલપાલી જ્યાં છે. સપનું શોને કહેવાય, જાગ્રત શોને કહેવાય, દેશ શોને કહેવાય, તત્વ શોને કહેવાય, મહાતત્વો શોને કહેવાય. તમે જુઓ આખું બ્રહ્માંડ ઉતાર્યું છે. આ પછી આપણે દેવ જેવી વસ્તુ કરીએ તો આપણા એ મૂર્ખો કોણ કહેવાય? દેવ જેવી વસ્તુ તો છે જ. દેવ એક માનવામાં આવે. આ ભારતમાં કેટલો એવા બેહાડ્યા છે, બોલો. આ માવઠું થયું, કયો દેવ ફાટ્યો? ભગવાને કહ્યું કે ભાઈ યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવતી ભાવતી સંભવાની યુગે. હું યુગે યુગે અવતાર લઉં છું, પણ મારો અવતાર કેવો છે કે મારો અવતાર એવો છે કે કોઈ કળામાં હું આવું, નિમિત્ત બનાવું, પણ મારી કળા એવી છે કે જે મારો હોય એ જ છે, બાકી કોઈને ખબર પડે નહીં. કદાચ 70,000ની ભેંસ તમે લાયા હોમાના દળીએ, બરાબર છે. આ તો સામાન્ય વાત, બહુ મોટું નહીં. 70,000ની ભેંસ લાયા, બીજો ત્રીજો દાડો થઈને ટંકે 10 દૂધ આલતી હોય, અને કદાચ એ બીમાર પડી અને મરી ગઈ, પછી તમને સંશય કેવો થાય કે આ જગ્યા બદલાઈ? પણ જગ્યામાં કશું નહીં.
એ તારું પૂર્વેનું લેવા આવ્યું હોય. જગ્યામાં શું હોવાનું? આ પેલા ચોકડીઓ ઉપર પેલો પડી રહ્યો પૂંજરા જેવો હોય છે. કશું થાય એમને નહીં. અગરબત્તી કરતો, દીવો કરતો, ધૂપ કરતો. અને આપણે 24 કલાકમાં બોલવા તો ઘણી જગ્યાએ બોલવા તો જ નહીં. પાછા કહેશું અમારે તો અખંડ જેવો તારી મોકણ મંડાવા રાખો. હા મેં તેલ ખીચડી નાચ ને મેં હમો થઉં. દેવને કે છે દેવું હોય તો દિલ દેવું, ધૂપ શું દેવું, દીવો શું દેવો, દેવું હોય દિલ દેવું. ધૂપ ને ધુમાડા કરવાથી દેવ ખુશી થતા હોય તો આ મોદી હમણાં કેટલા દેવા કર્યા હતા, ખાસા બધા અયોધ્યામાં કર્યા હતા. 21 લાખ કેવા કઈક કર્યા હતા. 26 લાખ તાચીઓ દેવ ફાટી ગયો. કોઈ ના આવે. એ તો ભાવ છે. ભાવ એવી ભક્તિ થાય ભાઈ. આપણે કઈ એને નકારતા નહીં. અને જે 24 કલાક કરતો હોય કરજો, વાંધો નહીં. પણ થોડું ખીચડીમાં નાખતો રહેજો. એટલે પેલો 5 વર્ષ હામો કાઢે. આ લખન પેલા કશું ના હાલન લુખો લબડાવીને પેન ચોખા ઘી ના બાપ. તા મને ચોખ્ખું ઘી પાડ્યું હોય તો મેં 5 વર્ષ વધારે જીવ. પણ ના જીવતો ને કોઈ પૂછતું મરેલો ને જ ગોળે કરે. એટલે સાહેબ જેવા આજે 5000 વર્ષ વિચાર કરો કે સાહેબ જેવા તે સમયની અંદર બોલ્યા છે कि जीवता बाप को पूजा नहीं, मुआ बाप को पूजाया, मुट्ठी भर चावल लेके कौवे को बाप बना. कागड़ा ये वहां आवता જ નહીં. ये आधुनिक માં આવી ગયા. શું કાગડા આવતા જ નહીં. પેલો થાકે વાસ નાખી એને એવું ખબર નહીં કે મારો બાપ કાગડો થાય એવો હતો. મારો બાપો તો હારો હતો. હારવાની હોવ લોકો વાસ નાખે. ભગત જેવો મોણો હોય એની વાસ નખાય. આખી જિંદગી ભજન કર્યું હોય પછી તમે આમ કહો ભજન શું કા કરવા? કાગડો થાય એવું ભજન કર્યું હતું કે હંસ થાય એવું ભજન કર્યું? પણ જગતના નિયમો એવા છે કે સંતો મહાપુરુષો ભારતની અંદર અહીંયા આગળ મૌન રહે છે. કેમ કે જ્ઞાન થયા વગર આ વાટીઓ ઉકલે નહીં. જ્ઞાન જ્યાં સુધી આપણામાં સ્વયં પ્રકાશ જ્ઞાન જેને કહે છે. સ્વયં એટલે શું છે? સ્વયં એટલે આ શરીર જે છે નાશવત. અને સ્વયં જેને કહેવાય છે કોઈક બહુ ટેન્શન આવી જાય ને બહુ વિચારો આવી જાય ને કશી દેહ દશા જ્યારે ના ખૂજે ને તાર તો જે માણસ સ્વયં થઈ તો એવો કાયમ નો થઈ જાય ને તો એ સ્વયં જ છે. લ્યો બહુ આઘું છે પણ કાયમ થવાય નહીં. પાછો કોઈ ખૂંખરું લાઈન નાખે અલાઈન પાછો ઢંઢેરે ને પેલા પાછો ચોય હોય ને ચોહી લાઈન ઉતારે. અને પછી પેલા પાછા એવા વિચારો નાખ્યા લે તે પાછું એનું ટપ 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 ચાલુ. બાકી સ્વયં થવું એમાં બહુ મોટી વાત. એના માટે કઈ સમાધિની જરૂર નથી. સમાધિ એટલે શું છે? સમાધિ એટલે ઊંઘી જાય. બરાબર છે, ઊંઘી જાવ એટલે સમાધિ જ છે. પણ એને સવિકલ્પ સમાધિ છે. તે વખતે તમે દેહમાં હોતા નથી. તે વખતે આ જીવ બ્રહ્મ દ્વારની અંદર હોય છે. તો બ્રહ્મ દ્વાર એટલે સુષુમ્નાના માર્ગની અંદર હોય છે અને અલોપ થઈ જાય છે. તો તે વખતે એક મરદું પડ્યું હોય એવું જ હોય. એને સંતોએ સમાધિ કહી છે. અને બીજી સમાધિ છે એ નિર્વિકલ્પ સમાધિ છે. એ સમાધિ આપણે કરવી પડે છે કે સંકલ્પો વિકલ્પો ટારી અને વિચારો ઉપર કંટ્રોલ રાખી પવનની અંદર શુરતાનું કેન્દ્રિત કરી અને લક્ષ્ય કહ્યું છે કે લલાટની અંદર લાખવાથી તો લલાટની અંદર જાગ્રતમાં નિરંજનનો વાસ જેને ચૈતન્ય દેવ કહેવાય. તો તે સમયે કે છે લલાટની અંદર એનો પ્રકાશ દેખાય નહીં. તો પ્રકાશથી સ્વરૂપ આપણું પર સ્વરૂપ કશાયમાં આવે એવું. કારણ
કે જીવનની અંદર જે મહાપુરુષોએ કહ્યું છે, સંતો આપણા અનુભવી પુરુષોએ એવું કહ્યું છે કે ભાઈ કશું જ ના રહે ત્યારે રહેશું. આ બ્રહ્માંડની અંદર એનું કંઈક તો હશે જ, પણ કશું જ્યારે ના રહે. મહાપુરુષો કહે છે કે ભાઈ શૂન્યની અંદર જ્યારે અલોપ થાય તારે કહ્યું છે કે ભાઈ એને સ્થિત પ્રજ્ઞ દશા કહેવાય છે. અને સ્થિત પ્રજ્ઞ એટલે કોઈ વૃત્તિ, કોઈ સંકલ્પ, કોઈ વિકલ્પ નહીં કે કોઈ વિચાર નહીં, કશું જ નહીં. કારણ કે એ દેહાતીત દશા છે. દેખથી પણ પર જે ભૂમિકા છે એ સાતમી ભૂમિકા છે. અને સાતમી ભૂમિકા પર એ કહે છે કે ભાઈ એથી પણ પર છે, એટલે એ અદ્રશ્ય થઈ જાય છે. તે વખતે કહે છે કે ભાઈ વાસ એનો પરમાત્માના દેશમાં હોય છે. સ્વર્ણ મંદિરના કહે છે કે ભાઈ સ્થાન ઉપર હોય છે. તે વખતે બહાર એને કોઈ શરીર પણ જો શીતલ બની જતું હોય, શરીરનું કોઈ ભાન ના રહેતું હોય, એ અવસ્થા નિર્વિક. પણ સંતોએ અખંડ સમાધિ કહી છે. નિર્વિકલ્પ નહીં પણ કાપ મારી. અખંડ સમાધિ એટલે શું છે? અખંડ એટલે જેને કરવાની, જેને વિચારવાની પણ ના રહે, એવી સ્થિતિને અખંડ સમાધિ કહી છે. અત્યારે આપણે બેઠા છે, ભલે આપણા વિચારો આમથી આમથી આમ થતું હોય, પણ મહાપુરુષોની દ્રષ્ટિ એવી હોય છે કે આ એક 10મું દ્વાર છે. 9 દ્વાર તો આપણા ઓપન છે, પણ 10મું દ્વાર અત્યારે આપણું ખુલેલું છે. અને 10મું દ્વાર જે છે એ જ બ્રહ્મરંધ્ર તરફ લઈ જાય છે. કારણ કે 9 દ્વાર તો આપણા ફેલાયેલો છે, અને 10મું દ્વાર જેને કહ્યું છે આખા શરીરની અંદર એ મેડ છે. એ ના હોય તો કોઈનું ચાલે નહીં. જોવા માટે, વાપરવા માટે, સ્વાદ માટે, ચાલવા માટે દરેકમાં એની જરૂર છે. એ ના હોય તો કોઈનું ચાલે. 9 દ્વાર કે છે કે ભાઈ ને હાકા. 10મું અત્યારે આપણું જેમ ખુલેલું છે, એવું જો અંતસ્કરણની અંદર કાયમ ને માટે જો સ્થિર થઈ જાય તો એ અખંડ સમાધિ જ. એને સમાધિ કરવાની આવે નહીં. સમાધિ એટલે શું છે? મહાપુરુષો કે એ ગપ્પુ જ છે કે હેળો બે આસનવાળીની અંદર પડ્યા રહેવું, બેહી રહેવું, એવું નથી. પતંગ જ્યાં સુધી થમકાટવી પડે તો નાનું છોકરું જાણે છે કે જ્યાં સુધી આકાશનો વાયરો એને ના લાગે ત્યાં સુધી એને થમકાટ કરવું. પછી ગગનનો વાયરો જ્યારે લાગે ત્યારે સ્થિર થઈ જાય. લ્યો, હોશિયાર છોકરાઓમાં જ બોધીને ઘેર જઈને ખાઈ પીને ઊંઝી ના આવે તો એ પતંગ તો એની જ હોય. પણ જો કોઈક પેચ કરવા વાળો મળ્યો ને તો પાછી જતી રહે. પણ સંતો કહે છે કે ભાઈ જીવનની અંદર લક્ષણનું કેન્દ્ર આવું, શુદ્ધ ચૈતન્યની અંદર લક્ષણનું કેન્દ્ર હોવું, બીજા મેં નહીં. બીજી બધી વસ્તુ આ દેખાય છે, સંભળાય છે, જોવાય છે, બધું નાશ કરે છે. કારણ કે એમની વસ્તુ આપણા જો કોમમાં આવતી હોત તો અત્યારે એવા કહે છે કે ભાઈ સુખિયા લોકો છે ને તો સ્વર્ગમાં શું સુખ હોય, એના કરતા સડી જાય એવું છે. કશું એને કરવાનું નહીં, બધું બેઠા બેઠા રિમોટથી દબાવવાનું, કશું કરવાનું નહીં. હવે ખાવાનું હોવ ને કર્યું ના, હાથ પોકતા હોય, શરીર ના કામ કરતું હોય તો અહીંયા ટેબલ જ મેલીને મશીન જ મેલવાનું, પેલું કોરિયા ગલાવે એવું કાઢ્યું છે. લાવવું હોય લાવજો. હાર હુન પ્રમાદી હોય તો કઈ આ હારું આ થઈ ધોવા પડે ને કશું. તમે વિચારો, વિજ્ઞાન એટલું બધું આગળ છે. જ્ઞાન કરતા વિજ્ઞાન અત્યારે આગળ છે.
સ્વર્ગલોકમાં આવું નથી, ઇન્દ્રલોકમાં આવું નથી, બ્રહ્મપુરીમાં આવું નથી. સંતો કે છે જે સુખ છે એ તો હઈ જ છે. તો આ શું છે? કોને જોઈને આવ્યો? કોઈ સંદેહો લઈને આવ્યો, પાછો આવ્યો છે કે તો આવું છે કે આવજો એવું? કશું. એટલે કહ્યું છે કે ભાઈ આકાશ લોક, પાતાળ લોક અને પૃથ્વી લોક, ચોથો કોઈ લોક છે? ત્રણેય લોકમાં વૈજ્ઞાન મહેનત કરે છે. આકાશમય કરે છે, પાતાળમય કરે છે, ના પૃથ્વી લોક પર અત્યાર સુધી એમની પેઢીઓમાં કોઈ દેવ જેવું નહીં મળ્યું, કોઈ શક્તિ જેવું મળ્યું નહીં, કશું. એ તો ના જાણ્યું હવે કઈક ઉપર વાળો કરે. એ તા ઉપર વાળે હમણાં ના કર્યું એવું ના દેખાય. પણ તોય હજુ ગ્રંથિઓ જતી નથી. મહાપુરુષો કે છે કે ભાઈ જીવનની અંદર અનુભવ કરવાનું સાધન મનુષ્યનો દેહ છે. અને મનુષ્ય દેહ જો સમજાય તો વાત ઠીક છે, બાકી કોઈ અવતારમાં ફાવટ છે નહીં. એટલે આપણા સંતોએ જીવનની અંદર કે જો આપણે બદલાઈ જઈશું, ગુરુ શિષ્ય હતા તો હેડતા હેડતા જ્યાં ને પછી પેલા શેલાને કહ્યું કે અહીં કૂવો બો છે કે કેમ? કે મારે પાણી પીવું પડશે. તો કે હેડો જાય તે કૂવા ના થારે જઈને ઉભા રહ્યા. ઉપર પેલી ગરગડી હતી અને બધું હતું. પણ મહારાજ કહે છે ભાઈ કૂવો ન્યા છો, જમીન ઓછી. તે આમ પગ લપસ્યો નહીં, લપસ્યો એટલે પડ્યા મહારાજ નહીં. પેલો ચેલો ઉપર રહેલો, ચેલો ઉભો રહેલો. પછી આજુબાજુ ખેતરમાં બધા કોમય કરે. હવે કોમય કરે પેલો સંસ્કૃતમાં બોલે, સંસ્કૃતમાં બોલે તો પેલા એવું સમજ્યા કે આનું કશી પેલો અમને સમજણ ના પડે. સંસ્કૃતના શબ્દો એટલે પેલો કે હાચું, પણ શબ્દની અંદર કે છે સંસ્કૃતના શબ્દો વપરાય. તારે અડધો કલાક થયો એટલે એના ગુરુ મહી બોલ્યા, અલ્યા આ લોકો સંસ્કૃત ના સમજે, તું અવરી રવાડે ના ચડી, નકન તું આ મને માન્યા છે. તકે શું કરું? તકે તું ગુજરાતી બોલ કે મારા ગુરુ મહી પડ્યા છે તો આવો અને મદદ કરો અને બહાર કાઢો, એવું કે છે. અને તરત ગુજરાતી બોલ્યો એટલે પેલા ફટફટ આવી જાય, એટલે આ તો આના ગુરુ પડ્યા છે. અને ફટ દઈને ભેગા થઈને ગુરુ મહારાજને બહાર કાઢી નાખ્યા. અને બહાર કાઢી નાખ્યા એટલે કે છે કે ભાઈ સારું થયું તમે આયા તકા આવશે, બગાડો કરતો પણ અમે કશું સમજીએ. તાર કે છે આ તો સંસ્કૃતના શબ્દો બોલે તા કે સંસ્કૃત શું પૂરું ગુજરાતી અમને નહીં આવડતું? ભાઈ સંસ્કૃતના શબ્દો સમજણ પડે કે એમ જો અવરી રવાડે સડી જઈએ ને ભાઈ, તા જગત એવું જ થયું છે. કરવા શું નીકળ્યું છે ને કરી રહ્યું છે શું, એટલે એની હદ ના. જન્મારો કુશકા કૂટ્યા કર્યા પણ કે તોંદુલ નીકળ્યા નહીં. હંસોદાસ મહારાજ કહે છે કે ભાઈ મિથ્યા કૂટઈ મરે, જીવ તો મિથ્યા કૂટઈ મરે, જોજવાના નીર દેખી અને મલકાએ શું વરે. કે આ સંસારનું સુખ જોજવાનો નીર દેખાય ખરું, પણ એ સુખ કેટલું છે તો ક્ષણભંગ. ક્ષણિક ની અંદર આવે, ક્ષણિક ની અંદર જાય. મહાપુરુષો કે છે કે ભાઈ એ સુખ એ મનોરંજન છે. એમ સંસારની અંદર કહ્યું છે કે ભાઈ એવા મનોરંજન બહુ પડ્યા છે, બહુ એ છે. અને કેટલાય એની અંદર કે છે કે ભાઈ અત્યારના યુગની અંદર એ સમય વેડફી દે, નીકળવાનું કશું નહીં. પણ છતાંય કે જીવને આનંદ કરવા માટે, મનના આનંદ લેવા માટે આ બધું કોટક ગોઠવ્યું. એટલે મહાપુરુષો સંતો એને શું કહે છે કે આ જગતની અંદર કહ્યું છે કે ભાઈ અસલી ઓરિજિનલ આનંદ તમારા જીવનની અંદર નથી. જેમ ખાવાનો આનંદ જ્યાં સુધી ભોજનની થાળી પર બેસી, ગમે એવી વાનગી હોય, ગમે એવી મીઠાઈ હોય કે ગમે એવું બનાવ્યું હોય હવાજનું, તો એ જ્યાં સુધી જમવાની થાળી પર બેસીએ અને જમીએ ત્યાં સુધી એનો હવાજ મય જ્યાં પછી એનો કશોય હવાદ આવે. અને આટલો મૂરો ખાઈ જોજો,
એક કકડો જ. સોન બરફી ખાધી હોય ને ગુલાબ જાંબુ ખાધા હોય ને પણ ઓળખાડ તો મુરાનો આવે. આવામાં એવું છે કે જ્ઞાન આપણે બહુ એ જાણતા હોય ને બહુ એ પણ મારો સારું એ કયા ખૂણામાં રહીને પહેરી થાય ને તો વળકાર પેલો જ લાવે. મુરાનો જેમ વળકાર આવે ને એમ તમે જુઓ કે ખરાબ વૃત્તિ વાળો જ વળકાર આવે, હારી વૃત્તિ વાળો આવે. પણ જો તમે કેડ બોધીને પાછા ના પડો તો એનું ચાલવાનું છે નહીં. લક્ષ્ય બિંદુ જે તારું તેવું તારું સ્વરૂપ, વાસનાનું બીજ બંધાય ગરીબ બનો કે બહુ. આ લક્ષ્ય ઉપર જનક રાજા ને સુખદેવે કહ્યું છે કે ભાઈ લક્ષ્ય દાલ્યું. યોગય નતો આલ્યો, પ્રાણાયામય નતો આલ્યા કે કુંડલી યોગય કશું નતું આલ્યું, લક્ષ્ય દાલ્યું. લક્ષ્ય આલ્યું એટલે એને પછી કહ્યું કે જ્યાં કહે છે કે ભાઈ જેવી રીતે તું અત્યારે આટલો સમય ઓની અંદર ફારવી અને આ ઘીનો કટોરો કે છે તેમ મૂક્યો અને તને કહે છે કે ભાઈ એમાં જ લક્ષ્ય ને એમાં જ સુરતા તારી રહી અને મારા નગરની અંદર જે નગર મેં શણગાર્યું અને એમાં તેને સહેજ લક્ષ્ય ગયું નથી, એવી જ રીતે તું રહીશ ને તો તને માયા દખશે, બાકી દખશે. જો તારું લક્ષ્ય ભમ્યું નહીં તો ફરશે. એટલે કહ્યું કે નટડીએ ખેલ રચ્યો સૌ કોઈ જોવા જાય, હેડે દોડે પણ એની સુરતા દોરેલી નહીં. એને બધાય જોવે, તાલ્યો પાડે, ચીટીઓ મારે, પણ એ કોઈને જોવે. અને જો એ નજર ફેરવવા જાય ને તો એ લક્ષ્ય ચૂકી જાય. લક્ષ્ય ચૂકે એટલે નીચે જ પડે. એમ આ જગત કશું કરવાનું નથી. સંતો કે છે મહેનત નહીં, ઓમ કરો ને યજ્ઞ કરો ને બોમ કરો ને થમ કરો, એ તો બધું કે છે કે ભાઈ ભાવ છે. જેવા ભાવે કે છે ભજીશું એવા જ ભાવના ભગવાન મળશે. કારણ રાજા તો હવામણ હોનાનું કાયમ દાન કરતો. હવામણ તાઈને કઈ જેટલું બધું હોનું હોય છે. અત્યારે તો લાખની ઉપર બોલે. અત્યારે કઈ હોનાનું ચોઈ દાન કરવાનું. અત્યારે આવ્યો હોય બટકું રોટલો પડ્યો હોય લે લે ખાજે તો આગળ જાય. તો હવામણ કે છે તે સમય મેં દાન. અને જ્યારે એનો દેહ પડ્યો, શરીર છૂટી ગયું અને શરીર છૂટ્યા પછી એને સ્વર્ગ લોક તો મળ્યો, પણ એના સ્વર્ગ લોકની અંદર કે છે ભાઈ કાયમ હવા મૂઠે તારે કે છે ભાઈ હોના ના ડુંગર દેખાતા હતા. ખાવાનું કશું હતું નહીં. તેને ભગવાનને પ્રાર્થના કરી કે આવું ને આવું મારે રહેશે. તો કે હા આવું જ રહેશે. તો કે અમે બદલાશે નહીં. ના બદલાય. ત્યાં કે છે કોઈ દાડો અન્નદાન કર્યું કે છે? તો કે ના ભાઈ. તો કે ભાઈ બસ કહો મને હોનાનું જ કરતો હતો. તું હવામણ હોનું કાયમ કે છે કે ભાઈ દાન આપતો, તો એટલે તને દાનવીર કહેવાય. તો કે ભગવાનને કે છે અહીંયા આગળ કે હું તાર રહીને શું કરું? તો કે ભાઈ તાર અમે મારા એ બદલાવ ના થાય. તારા પુણ્ય છે ત્યાં હોનાનું કે છે દાન કર્યું તો એવું હોમું હોનું તને ડુંગર મળે. એ વ્યાજનું વ્યાજ ચડી અને તને ડબલ 4 ગણું આવે. પણ કે છે ખાવા જો એને શું કે છે હું આને શું કરું? તો કહે છે કે ભાઈ જો દાન કર્યું હોય તો અત્યારે વાંગરી કરે ને એનું કે છે કે ભાઈ તને મળશે. ત્યાં કર્યું હોત તો કે યાદ કર્યું તારે એને એક કિસ્સો યાદ આવ્યો. તારે ભગવાનને કહ્યું મને યાદ આવ્યું. તો કે શું? તો કે છે એક સમય એવો અને એક સમયની અંદર કે છે મહાન મોટો ભંડારો ચાલતો હતો અને એમાં બધા જ ઋષિ મુનિઓને કે છે કે ભાઈ કોઈને રોમ પાતર નતું લીધું. અને બધા જ ઋષિ મુનિઓને કે છે વગર રોમ પાતરે ત્યાં જવાનું. અને મેં એક સાધુ આયા ને પૂછતા આયા કે ભાઈ અહીં આગળ જમવાનું ખાવાનું મળશે? ત્યારે કે મેં ખાલી વાંગરી કરી. એટલું જ થઈને હા એ વાંગરી મેલી. એટલી વાંગરી મેલી એમાં અમી આવી.
કારણ રાજા વિચાર કર તારી ભલી થાય. જો મેં પેલું કર્યું હોત તો અત્યારે મારા પૂછે ડોંખ વારો આવત, પણ મેં ઊંધું કે હું દાનવીર કેવડાવા હાથુર હોનું હોનું દાન્યું. તો વિચાર કરો કે પેલી વાંગરી હારામ કરી એની કે છે અમી આવી ગઈ તો કદાચ ખોટામ કરીએ, ખોટા તો પછી એનું કેટલું ભોગવવાનું. એટલે મહાપુરુષો કે ભાઈ ખોટું થતું હોય તો ઊભું ના રહેવું, અને કે છે ભાઈ સંગય કરવો નહીં. અને કોઈના મોંગરી હારા મોંગરી કરી, ખોટામાં કોઈ દાડો મોંગરી કરાય. એક કરી હોય તમે આટલી નહીં, પણ એ રજનું ઘસ થાય. સંતો કે છે ભાઈ પાપ આપણી કરી આ જીવન જે છે એ હોને મળવા, અને એને કહ્યું છે કે ભાઈ દેવથી દુર્લભ મનુષ્ય નથી. તો એ પરમાત્માનું સ્થાપન કે ભલે બહાર આપણે વિચારીએ કે ભાઈ આડો આડોમાં ઈશ્વર છે, પણ એ આપણા કોમમાં નથી આવે. પણ જ્યારે આ મનુષ્ય દેહની અંદર જે એક અંશ છે, અને એક અંશ છે, એ કયો અંશ છે? માથું છે, કોન છે, નાક છે, નાકોરું છે, લિંગ છે, ગુદા છે, કયું અંગ છે? નવદ્વાર છે. તો કયું અંગ જે પરમાત્મા તરફ આ જીવનને કે છે કે ભાઈ લઈ જઈ શકે? તો એમાં કહ્યું છે કે ભાઈ આ બોલે એ છે. બોલવા વાળો ના હોય તો એની કોઈ કિંમત નથી. કેમ કે જીવનની અંદર એ હોય તો બધે સ્વયં પ્રકાશ છે. કોન મેં જુઓ, નાક મેં જુઓ, મોડા મેં જુઓ, પગ મેં જુઓ, જ્યાં 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 જુઓ, એના વગર કશું પોંદું હલે કહ્યું નહીં. પેલા ક્યાં હોય તો મન હોત મોડવે જવાય, લખન જો મન ના હોય તો મોડવે જવાય નહીં. કારણ કે તો વિચારો ફરી જાય, વિચારો જ ફરી જાય મોણાના, બીજું કશું થતું માયા જેવું કશું છે નહીં. પણ છતાં આપણે માયા કહીએ બરાબર છે, પણ માયા કહેવાય કોણ? કે જ્યારે જીવ એની અંદર પરવાય નહીં. એક દોરો હોય એમાં જેટલા મણકા કે છે કે ભાઈ પરવો હોય એટલા પરવો, શું? પણ એને એ હોલ વાળા હોય ને એવા જ પરવાય, હોલ ના હોય ને એવા આવે. આપણામાં એવા હોલ તો પડતા જ હશે ને. પછી આપણે માયાનો વોક કાઢીએ, મારી બેટી કશું માયા નહીં. હમણાં તાર ભૂસકો અમનો મારવો હોય ને તોય મરાય, ને અમનો મારવો હોય તોય મરાય. ઘણા એ પૂછે કે હમણાં નવરા નહીં, હમણાં બહુ દફા છે, ડોંગેરો બોંગેરો તમામ. પણ ફટ દેન તને કદાચ આ લખવો કે કદાચ એ થઈ ગયું ને અટેક આવી ગઈ, અત્યારે તો ધોળી ફૂટે એમ ફૂટે છે. વિચારો તમારું કશું બળ ચાલે. હવામાં હજુ અહીં બેઠા છો, કોઈ જ્યાં ઘેર જઈ હવામાં ઉઠ્યા ના ઉઠ્યા એની શી ઘેર તમારે કઈ ટેમ બેમ લખેલો છે કે ભાઈ હવામાં ઉઠાશે? એવો ના, એ ઉઠાય છે મહોણામાં જવું પડે. તો સંતો એટલે કે કલ કરે છો આજ, આજ કરે છો આ ઘડી, આ સમય. ગંગા સતીએ કહ્યું છે કે ભાઈ પાનભાઈ ને વીજળીના ચમકારે મોતી પરોવાનું કહ્યું. વીજળીનો ઝબકારો થાય એટલી વાર મેં મોતી પરવી. વીજળીનો ઝબકારો શું છે? મનુષ્યનો દેહ. અને ચમકારો એટલે મહાપરવું, એટલે સંતોના શબ્દો પેલી આકાશમાં થાય ને આપણે કશું લેવા દેવા નહીં. પણ મનુષ્યનો અવતાર એટલે વીજળીનો ચમકાર, અને એની અંદર કહે છે કે ભાઈ મોતી પરવી લે. મોતી એટલે મહાપુરુષના શબ્દો, મહાપુરુષનો ઉપદેશ. અને એને જો તમે વચન પારો તો જરૂર તમારું કલ્યાણ છે ને છે જ. પણ અહીં હોય ને પરવીને ભાઈ ક્યારે જઈને છોડી નાખો ના સાહેબ. ઘણા એવું કરે. એ તો આમ બે હાંકણા બેહવું પડે એવું હતો. પણ ના, સંતોની બધે દ્રષ્ટિ હોય છે. અંતર્યામી હોય એને કશું જાણવાનું હોય, એને કઈ પેપરમાં છપાવવાનું ના હોય, બધું જાણતા.
કે આ જીવ શું કરી રહ્યો છે, કેવા વિચારો છે, કઈ આગળ મન ફરે છે, કઈ આગળ એની દ્રષ્ટિ ફરે છે. સંત એક શેંગોટી જોઈ લે તો લ્યો આખું 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 એનું 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 આનું જીવન વિચારી માથેથી પગ સુધી જોવે ને એટલે આખી આખી શેંગોટી નીકળી. અહીંયા કઈ રિપોર્ટ કાઢવાની જરૂર પડે નહીં. સંતોના રિપોર્ટ તો દ્રષ્ટિમાં જ હોય. ખાલી દ્રષ્ટિ નાખે એટલે આખો રિપોર્ટ નીકળી જાય. પછી એ નેગેટિવ છે પોઝિટિવ એ સંતો જણાવો, તમને ખબર પડે. પણ 100% તો નેગેટિવ હોય, પોઝિટિવ કોક નો જ આવતો. 100% નેગેટિવ હોય. એ તો અહીં બેઠા એટલે હાકણા બેઠા, ઘેર આવા હાકણા બેસતા ના બેસતા શી ખબર પડે. એટલે સંતો કે છે કે ભાઈ સમય જે છે, સમય ને મોન છે ને, મનુષ્ય બળવાન નહીં, સમય બળવાન. બાકી અર્જુન ને જ્યાં લૂંટ્યો ત્યારે એ ધનુષ હતું. એ જ કે છે કે ભાઈ બોણનો ભાથ હતો ને એ જ અર્જુન હતો તો એ લૂંટી દીધો. કેમ? સમય. અને અર્જુન સમય સમજી ગયો તો કે છે ભાઈ કાબો એ લૂંટી દીધો અને મેલ દીધો. 6 મહિના એને ઈજડો થઈ અને રહ્યો. લ્યો લકનિયા બળ કરવા ગયો હોત તો અર્જુન નું નતું થવાનું નતું, એ નક્કી હતું ને હતું. પણ સમય ઓળખી ગયો ભાઈ અહીંયા આગળ બોણ ચડાવવા જેવું સમય. તો અતારા કળિયુગ. કળિયુગ એટલે કાળો. સંતો કે છે કે ભાઈ કાળો કળિયુગ છે. અને કળિયુગ નું વાઇબ્રેશન છે, કળિયુગ નું લખાણ શું છે? તો કળિયુગ નું લખાણ ને કળિયુગ નું વાઇબ્રેશન મોહ છે, મમતા છે, આશા તૃષ્ણા છે, લોભ લાલચ. એ મન કયા ટાઈમે ફેરવી નાખે. મોટા મોટા સંતો, મોટા મોટા મહંતો પણ ભૂલ ખાઈ ગયા છે. એ કળિયુગ નું ભેણ છે. કળિયુગ એ કોઈ સ્વરૂપ નથી, કળિયુગ કોઈ શરીર નથી, પણ કળિયુગ કહે છે કે ભાઈ કળા, કે એની કળા જે છે તો એની કળા મેં કોણ નથી આવતું? તો જ્ઞાની પુરુષો છે એની કળામાં આવતા નથી. બાકી કેટલાય હલવાઈ ગયા, કેટલાય કે છે ભાઈ મેં લબદાઈ ગયા, ગરા ડોબ થઈ ગયા. આ માયા શું નથી કરી? મહાપુરુષો કે છે માયા ઉપર ચડી બેઠી છે અને તમને નીચે રાખ્યા છે ગુલામ. તમારી સીટ હતી એને મોટી છે અને એની સીટ ઉપર તમારો બેહણો છે. વિચાર કરો કે ઊંધું થાય. એટલે સંતો કે છે ભાઈ માયા જેવું નથી, પણ માયા કહેવાય કોને? કે જેમાં શરીર એ માયાવી છે. કે ભાઈ એને ગમે તે થાય, એને કેટલું આપણે સાચવીએ છીએ, કેટલી આપણે એને પોષણ કરીએ છીએ, કેટલું બધું એને કરીએ છીએ. કેમ? કે માયાવી છે. એ શરીર માયાવી છે. જ્યારે બીમાર પડે ત્યારે શરીરની ખબર પડે છે. આમાંથી અમુક તત્વ બાકાત થાય છે, અમુક શક્તિ કમ થાય છે, ત્યારે શરીરની કિંમત. બાકી અત્યારે શરીરની કિંમત નથી. અત્યારે તો કહ્યું છે કે ભાઈ જીવનની અંદર મુરા મોગરીઓ પેટ આપણે ભોગવીએ, એની કિંમત નથી. પણ બળ છે, તાકાત છે, શક્તિ છે, ત્યાં સુધી એ આપણી વૃત્તિ પાછી વરેવી. બાકી હમણાં કઈક મેં હરેક રૂપિયા હે નહીં તો તરત લ્યો જીવા ભાઈ આઈન ઠેકોણે જ બેસી જાય. જેમ આવ હવા જ નહીં કરવા. તારે શું કે ના હવે નાછા પહોંચે એવા છે. પણ તોય રણછોડદાસ મહારાજે એવું કહ્યું કે મરતા સુધી મમતા બોધી હાચવ્યા જગ વ્યવહાર. પથ્થર નાવે બેઠેલા એસી રીતે તરનાર કરી લે તત્વનો વિચાર. કે સંસાર, જગત, વ્યવહાર, કુટુંબ, આ જે નાવે જે આધાર રાખીને બેઠા છે એ પથ્થરાનું. તો પથ્થરનો નાવ કોઈ દાડો તરે ને. તો પથ્થર નાવે જે બેઠેલા એસી રીતે તરનાર કરી લે તત્વનો. રણછોડદાસ કહે રોમે રોમે વ્યાપી રહ્યો રણકાર. કેશવ સદગુરુ સાચા મળ્યા દર્શાયો દેદાર. દેદાર એટલે હું કોણ છું, કઈથી આવ્યો છું, કઈ મારે જવાનું.
કે આ દેહની પર વસ્તુ છે. અને દેહની પર વસ્તુ એટલે મારો દેદાર મને બતાવ્યો કે આ બ્રહ્માંડની અંદર અનુભવી પુરુષો એમ કે છે કે બે જીવનની અંદર બાલ્યો કરતા પરમાત્મા છે, એમાં આપણું કશું ચાલે એવું નથી. ધાર્યું ક્યાં હોય, નકરે ક્યાં, માન્યું શું હોય, અને કે છે ભાઈ નીકળે શું, એ બાલની જે કળાઓ છે એ પરમાત્મા. જ્યારે આ પંચ મહાભૂતના શરીર જેને કરતા કહેવાય એ આપણો કરતા આપણે છે. આને જેવો પાઠ ભણાવવો હોય એવો આપણે ભણાવીશું. આમાં કોઈનું ચાલે પણ માયાનું આવરણ છે, વિષયોનું આવરણ છે, ઇન્દ્રિયોનું આવરણ છે, એટલે એને ઢંકાઈ એ જ એનો પડદો છે. બાકી સ્વયં એની સ્વતંત્રતા ક્યારે આવે તો અનુભવી પુરુષો કહે છે કે ભાઈ જ્યારે બધાય હવા દો અને બધાય અભર ખાઓ એ મૂકી દે ને તો એની સ્વયં જાગૃતિ આવતા વાર લાગતી નથી. સંકલ્પ અને વિકલ્પ, સંકલ્પ તમે જેટલા ઓછા કરો, આજે અહીંયા આવ્યા છો તો એના જ સંકલ્પો હોવા જોઈએ. પછી ઘરના સંકલ્પો અહીંયા આગળ બેઠા બેઠા મારા ફેરાઈ તો શાકો કેમ કે તમે અહીં છો, શરીર તમારું અહીં છે, અને ઘરના સંકલ્પો અહીં લઈને બેહો તો એનો ભઠ્યો આવે. અત્યારે તમે વર્તમાનમાં છો એટલે વર્તમાન વિચારો. વર્તમાન એટલે શું છે? અત્યારે બેઠા એ વર્તમાન. પછી આ ઘર છોડીને, સંસાર છોડીને, છોકરો, બૈરો, ગાયો, ભેંસો, ડોબો બધું જ તમે ત્યાગ કરીને આવ્યા છે, બરોબર? પછી અહીં બેઠા બેઠા અમે વિચાર કરીએ ખારું કમ હાર્મફુલ બોધ્યું છે, જો છૂટી જ જશે કોક નામ પહેરી ગયું. પણ અહીં વિચારો કરવાથી કોઈ ફાયદો છે? એ આપણે જઈએ તારે એનો વિચાર શુદ્ધ થાય છે. એટલે રણછોડદાસ મહારાજના કહેવું એમ છે કે ભાઈ ભૂત ભવિષ્યના વિચારોનું કાર્યક્રમ ત્યાગી દેવું, વર્તમાન કાળે સુખ દુઃખ આવે મૃગજળ સબ માની લેવું. વર્તમાનની અંદર આપણે છે, ભૂત ભવિષ્યમાં આપણે નથી. એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ ત્રણ કાળ આપણી પાછળ પડેલા છે અને જીવતા બેઠા છે. વર્તમાન નહીં કાળ કહેલો છે, ભવિષ્ય નહીં કાળ કહેલો છે, અને ભૂતકાળ નહીં કાળ કહેલો. એ આ જીવને જીવતો બેઠા, કારણ કે ઠરીને બેહવા ના દે એટલે કાળ જ છે. કાળ પેલો તો આવવાનો એ તો નક્કી જ છે, એનું તો કોઈ મિથ્યા નથી. પણ આ કાળ જે ત્રણ કાળ પડ્યા છે એ કાળ આ જીવનને જીવતો જ બેઠાટે છે. એટલે એને જીવતો જમરા કહે છે. આપણે લઈને આવ્યા છે, લેવા જવાનું નથી, આમંત્રણ આલવાનું નથી. તો કયું મુખ્ય જમરા? ચાર મોટા કામ, ક્રોધ, લોભ ને મોહ. કામ એટલે કામની નાડે ચડેલો હોય તો એ જ નાડી ખુલે. ક્રોધની નાડે ચડેલો હોય તો આખું જીવન એમાં સમાપ્ત થાય. અને એ નામનો જ જમરો. લોભ નામની નાડી છે, કદાચ લોભ નામની નાડી ઉપર આ જીવ ચડી ગયેલો હોય તો એને એ નામનો લેવા જમરો. અને કહ્યું છે મોહની નાડી એવી છે, મોહની નાડી ઉપર આ જીવ જ્યારે ચડે અને એ જ કહે છે કે ભાઈ જીવનનું પ્રસ્થાન થતું તો એ નામનો જમરો લેવા. જમરા આપણી કરી છે, જમરા બહાર નથી. પણ સંતોષ કેમ આવો? જીવને ભય ગાલે ને તાર સીધો હેડે એવો, બાકી સીધો હેડે એવો છે નહીં. ગુરુ ચાર મુખ ની બોલ્યા વાણી, ત્રણ કલ્પિત મેં તો જાણી. ચાર પ્રકારની વાણી, તો ચાર પ્રકારની વાણીની અંદર એક વાણી ભય વાણી. અને ભય વાણી એવી છે, સંતો આપણને કે ભાઈ આવી રીતે ભજન ના કરે, ધર્મ ના કરે, સારું કર્મ ના કરે, અને આખી જિંદગી આ સંસારની અંદર પુણ્ય કે છે ભાઈ પરવારી જાય, તો એને કે છે કે ભાઈ ધર્મ રાજાના યમદૂત, ધર્મ રાજાના યમદૂત છે એ કે છે કે ભાઈ તઈથી મોકલે કે જાઓ આ જીવને. ચાર જમરા મૂક્યા.
અને જેવા કર્મ કર્યા હોય, જેવું જીવન અહીં જીવ્યો હોય, જો લોલમ લોલ જીવ્યો હોય તો પેલા કહે છે કે ભાઈ આલો હાથ મોન, એ શરમ રાખે નહીં. અને જો હારું જીવ્યો હોય તો વિષ્ણુ ના પાર્ષદો મોકલે. વિષ્ણુ એટલે સ્વર્ગ લોક, તો સ્વર્ગ એટલે સુખ, શાંતિ અને સમૃદ્ધિ. સ્વર્ગ કઈ ઉપર નહીં પાઉં કે તો જઈને આવા બેઠા લીલુડી રોજના રોણ્યા ખાતા છીએ કે પેલા સાંભળીને શું કહેવાય ઠોઠ ખોખો ખોખો વેણી ખાતા છીએ, એવું કોઈ સંદેહો લાયો નહીં. પણ એક સમસ્યા કે ભાઈ સ્વર્ગ અહીં છે ને નરક. મોટા મહારાજે કહ્યું ભાઈ જે થાવ તે થાવ, થવા મેં સ્વર્ગે કે નરકે જાવ, જવા મેં જુદો. તો તારો મિત્ર શું, શત્રુ તું, કે છે મિત્ર તું, શત્રુ તું, જીવ તું, શિવ તું, એ ક્રિયામણ ને પૂછ કે આ ક્રિયામણ જે ચાલે છે વર્તમાન, એ ક્રિયામણ જો બુઝાઈ જાય ને તો કહ્યું છે કે ભાઈ જીવ કોને કહેવાય, શિવ કોને કહેવાય, મિત્ર કોને કહેવાય, શત્રુ કોને કહેવાય, આ ખબર પડી. ત્રીજું લોચન ફાટ, એ અનુભવનું દ્વાર છે. આ બે લોચન ચર્મત, એનાથી આ જગત આપણને કહ્યું છે કે ભાઈ આ આપણને બહાર એક દ્રષ્ટા ભાવે જીવવા માટે, જોવા માટે આલેલું છે. એના કઈ ભગવાન દેખાય નહીં. ઘણા વાંચો મેચીને મૂર્તિ આગળ બેસી જાય, મૂર્તિ આગળ, અને પછી કે મને અહીં મહાદેવ દેખાય, તો તારી મોકડ મંડાવા બેઠો. હા બહાર નીકળો તા તો મહીથી જ રાક્ષસ નીકળે. જેવું જોઈએ એવું ચિત્ર પટપટે, એ કલ્પના છે. જેમ દીવો હોય દીવા હું તમે જોઈ રહો, ખાલી 5 મિનિટ આમ જોઈ રહો અને વાંચો બંધ કરો એટલે અહીં દીવો દેખાય. તો એવું સમજવાનું મય કોકે દીવો કર્યો, તારા બાપો કરવાનો દીવો, હારા મય કશું નહીં. પણ જેવી કલ્પના, જેવી ભાવના, જેવી શ્રદ્ધા, એવું ભાસ. બાકી જીવન મેં સંતો કહ્યું છે નિરાકાર ને કોઈ દાડો આકાર હોતો નથી. નિરાકાર ભગવાન છે આપણો. આપણો ભગવાન ખાતો નહીં, પીતો નહીં, ઊંઘતો નહીં, જાગતો નહીં, કશું જ છે. પણ આ ભાવ છે. હમણાં તુલસી વિવાહ કરીને ના પૈણાય લ્યો, બસ વર્ષે ને વર્ષે પૈણાવે તો વર્ષે ને વર્ષે કુંવારા થઈ જતા. એ સમજતા નહીં. એક વિચાર કરો, વિચાર કરવા જેવું આ શરીર છે. બીજા શરીરમાં આવું નહીં વિચારાય. મહાપુરુષો કે છે કે ભાઈ આ વિચાર કરો. પણ નિરાકાર ને કે છે ભાઈ આકાર નથી, શરીર નથી, રૂપ નથી, રંગ નથી, તો પછી પરિણાવા કોણ? એ વિચાર નહીં કરો. એટલે ઘણી ગ્રંથિઓ ભારતમાં પડી છે, અને ગ્રંથિઓ સંતોના આ ગણ કોઈ મારે એવો છે નહીં. લીટાત કરી કર્યા, લીટાત કરી કર્યા, કોઈ વાંકડો મેં પાડ્યો નહીં. ત્યાં વાંકડો પાડે એ ખરો છે. લીટાત આખું જગત કર્યા જ છે ને. કોઈ ડાકોઈ ના કર્યા, કોઈ દ્વારકો ના કર્યા, કોઈ મથુરો ના કર્યા, નવા નવા ચેટલાય કર્યા છે. શું પણ કોઈ હાથું ચિત્રામણ કર્યું? સંતો એક જ વાંકડો પાડે, એમાં બધું આવી જાય. 84 સિદ્ધો આવી જાય, 64 જોગણીઓ આવી જાય, 33 કરોડ દેવ આવી જાય, ભારતના સંતો થયા એ આવી જાય, કશું બાકી રે એક મેં બધા હમાય દો. પણ આ લોકોએ શું કર્યું? એકનો અનેક કર્યો છે. હજારો ભગવાન કર્યા છે, હજારો શક્તિ કરી છે, એટલે એનો ઘાટ બેહે નહીં. આચાર્ય રજનીશ થયાની ફિલોસોફીની અંદર એવું લખેલું છે કે આ જગતની અંદર એ યોગી પુરુષ 10 લાખ સેવકો હતા, અને એમને એવી આપણા ભારતની અંદર સંજ્ઞા કરી. એમની ફિલોસોફી અંદર એવું લખ્યું કે આ જગતની અંદર તમે ભગવાન કે પરમાત્માને જો શોધવા નીકળશો તો કોઈ દાડો એમ મળશે નહીં. કારણ કે તમે ને ભગવાન થયા બે. આવું ભગવાન છે કે ભાઈ જે છે એ તો બહાર છે ને, તો તમારું રૂપ જુદું પડે ને ભગવાનનું જુદું પડે. એટલે બે થયા એટલે કહ્યું છે, એટલે કે એનો રાગ નહીં.
તો કે છે ભાઈ અમે થાય શું? તો કે ભાઈ એને ખોરવાનો રાજો જ નહીં. તમારા જીવનમાં જન્મ લે અને મરતો સુધી તમારા હાથે કોઈ વસ્તુ ખોવાય તને તમે શું ખોરો? ખોવાઈ હોય એને ખોરવાની, ના ખોવાઈ હોય ને શું ખોર ખોર કરવાનું? ડોશીમાં હતો ને અડધો પડી ગયો તે અંધારે પડી ગયો. તા કોક આવ્યો તો લાઈન કે આ ડોશી 80 વર્ષનો છે તો લાઈન થોડી મદદ કરું કે તો એ ખોરવા માંડ્યો. એ ખોરવા માંડ્યો પછી કે છે ડોશીમાં એવું કરો, અહીં અંધારે કરતો પેન હેડો, પેલે પંચાયતની લાઈટ લાગે છે ત્યાં ખોરવા માંડ્યો. ત્યાં ખોરવાનું ચાલુ કર્યું કે અડધી રાત થઈ ગઈ, 1:30 થઈ ગયો અને ત્રીજો આવ્યો, બુદ્ધિશાળી સજ્જન પુરુષ આવ્યો. તો કે લાઈન ડોશીમાં ખોરવા દે કે ડોશીમાં શું કે અડધો પડી ગયો. તો કે હારું લાવ ખોરીએ. પછી પેલો અડધો કલાક ખોર્યો ના મળ્યો એટલે ડોશીમાં કહ્યું ડોશીમાં લખ્યું છું અડધો ચો પડ્યો? પહેલા પડ્યો તો પેલું અંધારું મેણ દેખાય છે તો કે પડ્યો હોય તો ખોરો, નહીં શું કા ખોવા? આ જગત અમે સોટ એટલે કોઈ દાડો મેરા આવે જ. મહાપુરુષો કહે છે કે ભાઈ જીવનની અંદર હા તમારા ભાવનાથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી જે થતું હોય એ વાત જુદી, પણ જે હોળે કળાતીત પરમાત્મા છે જેના સિવાય આ સૃષ્ટિ પર કોણ હલી શકે, જેની શ્રદ્ધાથી બધું ચાલી રહ્યું છે એનું ભજન કરાવે છે. આ નવટોંકિયા પાશેરિયા નહીં ફેરવવાનું. એ નવટોંકિયા પાશેરિયા ફેરવાથી કે આ જગત મેં દેહનું કલ્યાણ નથી. આ શ્રદ્ધા લાય છે કોઈક દેવ કોમ કરે, ડાકોર પાંચ પુણ્યમાં મને કોમ થાય તો શું કહી તો આમ ભગવાન છે, રણછોડજી છે? ના ભાઈ, કશું નહીં, તો શ્રદ્ધાનો વિષય. મહાપુરુષો કે છે કે ભાઈ ચૈતન્ય છોડી ભજે જડને એની બુદ્ધિ અજાણી, ધર્મ કરમ કર્યા કરે જડતા કરે દોરદા. રણછોડદાસ મહારાજ ધર્મ કરમ તો બહુ કરે પણ જડતા ના જાય, શું કરવું? તો જડતા એટલે મહાપુરુષો કે છે, સંતો કે છે, સદગુરુ મહારાજનો જય. હરે ભક્ત